હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. ઘણા સમય પછી પાછા આજે આપણે કોર્સ લોન્ચ માટે મળી રહ્યા છીએ. જીપીએસસી દ્વારા જે મિકેનિકલ એન્જિનિયરિંગની આસિસ્ટન્ટ એન્જિનિયરની GWSSB ડિપાર્ટમેન્ટની ભરતી આવેલી છે એના માટેનો એક ડેડિકેટેડ કોર્સ લઈને આવ્યો છું તમારા માટે, લક્ષ્ય 2026. મિકેનિકલ એન્જિનિયર્સનું આ વખતે એક જ લક્ષ્ય રહેશે કે જીપીએસસી ની રિક્રુટમેન્ટ ક્રેક કરીને ગવર્મેન્ટ ઓફિસર બનવું. તો આના માટેની કોર્સની વિગત આ વિડીયોમાં તમને મળશે. કોર્સની તમામ માહિતી અહીંયા કવર અપ કરેલી છે, તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને કોર્સ વિશેની તમામ માહિતી મળી જાય. તમારા એવા કોઈ મિત્રો હોય કે જેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિગ્રી કરેલું હોય, તો ડિગ્રી મિકેનિકલ એન્જિનિયર્સ માટે આ ભરતી છે, જેમણે ફોર્મ ભરેલું હોય એમની સાથે આ વિડીયોને શેર કરજો જેથી કરીને એમને પણ માહિતી મળે કે આવો કોઈ કોર્સ સંકલ્પ એજ્યુકેશન ડિઝાઇન કરીને તમારા માટે સ્પેશિયલી લઈને આવ્યું છે. તો સૌથી પહેલા વાત કરીએ સીટ્સની. 37 સીટ્સ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે GWSSB ડિપાર્ટમેન્ટમાં આપેલી છે. જીપીએસસી એક્ઝામ કન્ડક્ટ કરવા જઈ રહી છે. GWSSB ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડની ભરતી છે. પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2. અગાઉ પણ આની ઘણી બધી ભરતીઓ થઈ ગયેલી છે. એવી જ એક ભરતી સરપ્રાઇઝના ફોર્મમાં આપણને આ વખતે મળી છે. આનું કઈ નોંધ હતી નહીં કે આવશે આ ડ્યુરેશનની અંદર, અચાનક જ આવી ભરતી આવી ગઈ છે. મિકેનિકલ એન્જિનિયરિંગની રિક્રુટમેન્ટની એક ખાસ વાત એ છે કે અહીંયા બહુ મોટી વેકેન્સીઝ નથી આવતી. 200, 500, 700, 1000 આવી નથી આવતી. 30, 35, 40, 50 જેવી આવતી હોય છે. તો આ વખતે પણ ખાલી 37 સીટ છે અને હજારો સ્ટુડન્ટ અપ્લાય કરતા હોય છે એક્ઝામની અંદર. તો 37 સીટમાં હજારો સ્ટુડન્ટ્સે એપ્લાય કરેલું હોય ત્યારે મારું નામ, મારી સીટ કેવી રીતે પાકી કરવી, તો એના માટે સ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન જોશે, પ્રોપર રોડમેપ જોશે, સ્ટ્રેટેજી જોશે, પેપર એનાલિસિસ સમજવું પડશે. આ માટેના ઘણા વિડીયો આપણે યુટ્યુબ ઉપર કરેલા છે. તમને અહીંયા આઈ બટન ઉપર એ વિડીયોની લિંક મળી જશે. ઓલસો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ વિડીયોની લિંક મળી જશે. તો આપ સૌ એ વિડીયોને જોજો ધ્યાનથી, જેથી કરીને તમારી સ્ટ્રેટેજી બનાવવામાં તમને હેલ્પ થઈ જાય. તો આ એક્ઝામને ક્રેક કરવા માટે લક્ષ્ય 2026 નો કોર્સ લઈને આવ્યા છીએ. કોર્સની વાત કરતા પહેલા ડિસ્કસ કરીએ કે કેમ મોટા ભાગના એસ્પિરન્ટ્સ ફેલ થાય છે. રિયાલિટી શું છે? કેમ કે પ્રોપર ગાઈડન્સ હોતું નથી. જાતે મહેનત કરે છે, સિલેબસ વાંચીને સ્ટડી કરે છે, કોઈનું ગાઈડન્સ લેતા નથી. પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ વિશે કોઈ સ્ટ્રેટેજી બનાવતા નથી. એટલે કદાચ એવું બને છે. લેક ઓફ ક્વોલિટી સ્ટડી મટીરિયલ. એવું કોઈ ક્વોલિટી સ્ટડી મટીરિયલ નથી હોતું એમની પાસે કે જે વાંચીને એક્ઝામ ક્રેક થઈ જાય. હવે અહીંયા મિકેનિકલ એન્જિનિયરિંગનો આખો સિલેબસ છે. અમુક ઇલેક્ટ્રોનિક્સના ટોપિક છે, રિન્યુએબલ એનર્જી પણ છે, ઓટોમોબાઈલ અને આઈસી એન્જિનના પણ ટોપિક છે. તો ટેકનિકલની અંદર એક બુકમાંથી આખી એક્ઝામની પ્રિપરેશન ન થઈ શકે. ઘણી બધી બુક્સ તમારે સોલ્વ કરવી પડે. જનરલ સ્ટડીઝમાં પણ ઘણા બધા વિષયો છે. તો કોઈ એક એવો સોર્સ કે એવી બુક ના હોય કે જે તૈયાર કરી લઈએ એટલે આવી એક્ઝામ ક્રેક થઈ જાય. આવી એક્ઝામને ક્રેક કરવા માટે મલ્ટિપલ રિસોર્સિસ જોઈએ, જે વેરીફાઈડ હોવા જોઈએ, ક્વોલિટી સ્ટડી મટીરિયલ હોવું જોઈએ, જે સંકલ્પ એજ્યુકેશન તમને પ્રોવાઈડ કરે છે. નો એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. એક્ઝામ ઓરિએન્ટેડ કોઈ સ્ટ્રેટેજી ન બનાવે. કેટલો ટાઈમ છે, કેટલા વિષયો છે, કોને પ્રાયોરિટી આપો, કોને ન આપવું, તો બી બની શકે એસ્પિરન્ટ્સ ફેલ થાય છે. અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન. પ્રિપરેશનમાં કોઈ સ્ટ્રક્ચર નથી હોતું. પહેલા આ સબ્જેક્ટ કરવો, પછી આ, પછી આ, આટલા ડ્યુરેશનમાં આ હું પતાવી દઈશ, આવી ડેડલાઇન ન સેટ કરવી. એના લીધે પણ રેન્ડમ યુટ્યુબ વિડીયોઝ અને રેન્ડમ પ્રિપરેશનથી ક્યારેક કેવું થાય કે સિલેબસ પૂરો થઈ ગયો હોય એવી ફીલ આવે, પણ પેપર આપે અથવા પ્રેક્ટિસ કરે તો એવું લાગે કે કઈ આવડતું જ નથી. તો અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન કરી હોય તમે ક્યારેક, તો તમને એવું ફીલ થશે અને એના લીધે ફેલર આવે છે. લેસ ઓર પુઅર એમસીક્યુ પ્રેક્ટિસ. એમસીક્યુ ની પ્રેક્ટિસ ઓછી કરી હોય, એ તો કરી જ ના હોય, ખાલી થિયોરી વાંચી લીધી હોય, ભણી લીધી હોય, યા તો કોઈની નોટ્સ ગોખી લીધી હોય અને પછી જીપીએસસી નું પેપર એટેમ્પ કરવા જતા રહીએ તો પણ ફેલર આવે છે. કન્ફ્યુઝન અબાઉટ સિલેબસ પ્રાયોરિટીઝ. પ્રીવિયસ યરના પેપર્સનું પ્રોપર એનાલિસિસ ન કરેલું હોય, સબ્જેક્ટની પ્રાયોરિટી ન સમજ્યા હોય, વેઇટેજ ન સમજ્યા હોય અને બધાને એક સરખું મહત્વ આપીને જેમ ટાઈમ મળે એમ વાંચતા જતા હોય તો પણ એવું થઈ શકે. તો સિલેબસ પ્રાયોરિટી આપવી પણ એટલી જ જરૂરી છે. તો આ બધાનું સોલ્યુશન શું? તો બધાનું સોલ્યુશન એ છે કે તમને જો પ્રોપર ગાઈડન્સ મળે, પ્રોપર સ્ટ્રેટેજી મળે, પ્રોપર તમને વેઇટેજ એનાલિસિસ સાથે કોઈ સમજાવે તો તમે ખુદની સ્ટ્રેટેજી બનાવી શકો. તો આ માટે આપણે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો કરેલા છે. ઓલસો અત્યારે આપણી એક પેપર સોલ્યુશનની સિરીઝ પણ ચાલુ છે, જે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલનું પેપર જ સોલ્વ કરાવડાવે છે. તમને યુટ્યુબ પર એનો વિડીયો મળી જશે, નીચે લિંકમાં પણ હું આપી દઈશ. સાથે ગાઈડન્સ અને સ્ટ્રેટેજી વાળા પણ આપણે વિડીયો બનાવીએ છીએ કે જે એક્સ GWSSB ઓફિસર છે એમને અહીંયા બોલાવીએ છીએ, જે તમને ગાઈડન્સ આપે છે. એના વિડીયોની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓલસો એક આપણે કમ્યુનિટી બનાવેલી છે
કે જેમાં આવા લાઇક માઇન્ડેડ મિકેનિકલ એન્જિનિયર્સ છે ને એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન અને એમસીક્યુઝ અને પ્રેક્ટિસ માટેના મટીરિયલ શેર થતા હોય છે. તો લિંકમાં તમને એ પણ મળી જશે, એને પણ જોઈન કરી લો. જો તમે સેલ્ફ સ્ટડી કરતા હશો તમને ત્યાંથી પણ ફાયદો થઈ જશે. હું એવું માનું છું કે ખાલી હાર્ડવર્ક કરવાથી સિલેક્શન થતું નથી, ખાલી મહેનત કરવાથી 8-10 કલાક વાંચવાથી સિલેક્શન થતું નથી. હાર્ડવર્ક ઇઝ નોટ ઇનફ. હાર્ડવર્ક ઇન ધ રાઈટ ડિરેક્શન લીડ્સ ટુ સક્સેસ. રાઈટ ડિરેક્શનમાં કરેલું હાર્ડવર્ક હશે ને તો સક્સેસ મળશે. ખાલી 8-10 કલાક ગમે તે વાંચી લેવાથી, ગમે તે રિસોર્સ ફોલો કરી લેવાથી રિઝલ્ટ મળે એવું જરૂરી નથી. તો હાર્ડવર્ક તો કરવાનું જ છે, એના વગર ઓપ્શન નથી, પણ ગાઈડેડ ડિરેક્શન સાથેનું હાર્ડવર્ક તમને સક્સેસ અપાવશે. અને એના માટે જ હું છું, એના માટે જ સંકલ્પ એજ્યુકેશન છે. લક્ષ્ય 2026 કોર્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ છે. લક્ષ્યની અંદર તમને ડિસિપ્લિન ફોલો થાય એના માટે લાઈવ લેક્ચર્સ મળશે. ઘણી બધી વખત એવું થતું હોય છે, તમારી પાસે રેકોર્ડેડ વિડીયો પડ્યા હોય, યુટ્યુબ ની અંદર આખા પ્લેલિસ્ટ સેવ કરેલા પડ્યા હોય, ઘણી બધી નોટ્સ, મટીરિયલ્સ, પીડીએફ બધું પડ્યું હોય, પણ તમે અપ ટુ ડેટ ટાઈમ ટુ ટાઈમ એને ફોલો કરીને, ડિઝાઇન બનાવીને પ્રોપર ડેડલાઇનમાં ફિનિશ નથી કરી શકતા. ઘણી વખત એવું બને છે કે કેટલા સબ્જેક્ટ વાંચ્યા, કેટલા ટોપિક કર્યા, નહીં કર્યા, એના વિશે આઈડિયા નથી હોતો. મેં એવા એક્સપિરિયન્સ પણ જોયા છે. 6 મહિના 8 મહિના વાંચ્યા પછી હું એમને પૂછું કયો સબ્જેક્ટ બાકી છે, કયો નથી કર્યો, કયો 2 વાર કર્યો, કયો 3 વાર રિવાઇઝ કર્યો, એમની પાસે એવો કોઈ ડેટા નથી મળતો કે સર આ 3 વાર થઈ ગયું, આ 4 વાર થઈ ગયું, આ 2 વાર વાંચ્યું, આ એક જ વાર વંચાયું છે, જેના એમસીક્યુ બાકી છે, આ બુક સોલ્વ થઈ ગઈ, પેલી બુક બાકી છે. આવું કાંઈ ડેટા નથી હોતો. કેમ કે સ્કેટર્ડ પ્રિપરેશન છે. જો ડિસિપ્લિન થી પ્રિપેર કરવી હોય તો કોર્સ તમને હેલ્પ કરી શકે. તો હું તમને ડિસિપ્લિનમાં લાવી શકું છું, હું તમને ડેઈલી ટાસ્ક આપી શકું છું, ડેઈલી કેટલું કામ કરવાનું એ કરાવી શકું છું. એટલા માટે જ આ લાઈવ કોર્સ ખાસ આપણે બનાવેલો છે. રેકોર્ડેડ કોર્સ એટલા માટે, રેકોર્ડેડ વિડીયો એટલા માટે છે કે તમારે બેકઅપ જોતું હોય, તમારે ક્યારેક ફ્રી ટાઈમમાં વિડીયો જોવા હોય, ક્યારેક તમારે રિવિઝન કરવું હોય તો એનું તમને સપોર્ટ મળી રહે. બાકી પર્પઝ શું છે? પર્પઝ એ છે કે ડિસિપ્લિન થી પ્રિપરેશન કરવી. એના માટે જ આપણે આવો એક લાઈવ કોર્સ અત્યારે લઈને આવ્યા છીએ. લાઈવ કોર્સમાં તમને શું શું આપ્યું અને કેમ સંકલ્પ એજ્યુકેશન ની અંદર જ લાઈવ કોર્સ કરવું? તો લાઈવ કોર્સમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો સાથે ઘણી બધી વસ્તુઓ એડ કરેલી છે. શું આ વખતે એક સ્ટેપ આગળ જઈને તૈયારી કરવાના છે એ પણ તમારી સાથે શેર કરીશ. અને સંકલ્પ એજ્યુકેશનમાં પ્રિપરેશન કરવાનો તમને શું ફાયદો થશે એના ઉપર જઈએ. તો સંકલ્પ એજ્યુકેશન ની અંદર હું છેલ્લા 8 વર્ષથી કામ કરું છું, મારું 9મું વર્ષ છે અને સંકલ્પ એજ્યુકેશન સંસ્થા 15 વર્ષથી કાર્યરત છે. 20,000 કરતા પણ વધારે સ્ટુડન્ટ્સને ભણાવી ચૂક્યા છીએ. તમે એપ ડાઉનલોડ જોશો તો એન્ડ્રોઈડ પર આપણા 50,000 કરતા પણ એપ ડાઉનલોડ છે અને 2,000 કરતા પણ વધારે સ્ટુડન્ટ્સને સિલેક્શન અપાવી ચૂક્યા છીએ. એટલા માટે સંકલ્પ એજ્યુકેશન ચૂઝ કરવું તમારા માટે ફાયદાકારક છે. અને સંકલ્પ એજ્યુકેશન ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે જે આટલા વર્ષોથી ખાલી અને ખાલી ટેકનિકલ એન્જિનિયરિંગ એક્સપિરિયન્સ માટે જ કામ કરે છે. 15 વર્ષથી ગુજરાતની ગવર્મેન્ટની અંદર આવતી ટેકનિકલ એક્ઝામ્સનું ગાઈડન્સ આપતી હોય અને ખાલી માત્ર ને માત્ર ટેકનિકલ ફિલ્ડમાં કામ કરતી હોય એ મારી એક સંસ્થા છે, હું કહી શકું. એક જ ફોકસ છે, ગુજરાતના એન્જિનિયર્સને ગવર્મેન્ટ જોબમાં સિલેક્શન અપાવવું. એ જ ગોલ છે. રિઝલ્ટ વિશે વાત કરીએ તો અમુક રિઝલ્ટ મેં અહીંયા મૂકેલા છે. જે પોસ્ટ માટે તમે અત્યારે તૈયારી કરવા જઈ રહ્યા છો એમાં સિલેક્શન પામેલા આપણા 2021-22 ના સ્ટુડન્ટ છે. 100 સીટમાંથી 46 સિલેક્શન આપણી સંસ્થામાંથી થયેલા છે. એના પછીની જે ભરતી આવેલી GWSSB મિકેનિકલની એમાં 100 માંથી 50 સિલેક્શન આપણી એકેડેમીમાંથી થયેલા છે. લાસ્ટ યર જ એક ભરતી આવેલી હતી આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની નર્મદા ડિપાર્ટમેન્ટની, એમાં 36 સીટ હતી. આ વખતે 37 છે, તો એમાં 11 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી થયેલા છે. અને આ વખતે જે ભરતી છે 37 એમાં પણ 10-15 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી, કદાચ એનાથી વધારે સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી થવાના છે. આરટીઓ નું રિઝલ્ટ પેન્ડિંગ છે. 153 સીટ હતી. મને ખ્યાલ છે, હું શ્યોરિટી સાથે કહું છું કે 70+ સ્ટુડન્ટ્સ સંકલ્પ એજ્યુકેશનમાંથી થશે. તો આવું રિઝલ્ટ આપણું એટલા માટે છે બીકોઝ ફોકસ્ડ આટલા વર્ષથી પ્રિપરેશન કરાવીએ છીએ અને એક જ દિશામાં કામ કરીએ છીએ. તો એનો ફાયદો તમને મળશે જો તમે સંકલ્પ એજ્યુકેશનમાં જોડાશો તો. તો આ કોર્સની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશનનું કઈ રીતનું શેડ્યુલ હશે, કઈ રીતે મળશે? તો કે લાઈવ પ્લસ રેકોર્ડેડ તમને ટેકનિકલના સેશન્સ મળશે, હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ તમને કુરિયરમાં મળશે, પ્રેક્ટિસ પેપર્સ મળશે, મોક ટેસ્ટ પેપર્સ મળશે, ડાઉટ સોલ્વિંગ સેશન્સ થશે, એમસીક્યુ ના સોલ્વિંગ સેશન્સ થશે, એક્સપર્ટ ગાઈડન્સ મળશે. જે ઓલરેડી આવી GWSSB ની તમે જે એક્ઝામની તૈયારી કરો છો એમાં પાસ થયેલા કેન્ડિડેટ છે એમને બોલાવીશું ગાઈડન્સ માટે.
જે ઓલરેડી ઓફિસર છે, જેમને એક્ઝામ ક્રેક કરેલી, એકથી વધુ વાર ક્રેક કરી હોય એવાય ઘણા ઓફિસર્સ છે જે આપણી ત્યાંથી પાસ થયા, એ તમને ગાઈડન્સ આપશે. ઇન શોર્ટ કહું તો ઓલ ઇન વન સોલ્યુશન છે. તમારે આ એક્ઝામને ક્રેક કરવા માટે ટેકનિકલમાં જે કાંઈ પણ જોશે એ બધું જ તમને આ કોર્સમાં મળી જશે 100%. વાત કરું લાઈવ કોર્સની, તો લાઈવ કોર્સ જે છે એ ડેઈલી ડિસિપ્લિન મેન્ટેન કરવા માટેના કોર્સ છે. ડેઈલી આપણે ડેઈલી 3 થી 4 કલાક ભણીશું. હા, ડેઈલી 3 થી 4 કલાક ભણીશું. મોર્નિંગ ઇવનિંગ બોથ ટાઈમ. આપણા મોર્નિંગના સેશન સવારે 7:30 વાગ્યાની આજુબાજુ હોય છે. ઇવનિંગના સેશન સાંજે 6:30 વાગ્યા પછી હોય છે. સવારે 2 થી 2.5 કલાક, 2 કલાક જેવું, સાંજે 2 કલાક જેવું. ડેઈલી 3 થી 4 કલાક ભણીશું અને આપણો ટેકનિકલનો સિલેબસ ટાઈમની પહેલા ફિનિશ કરીશું. બની શકે એક્ઝામ ડેટ કદાચ થોડી આગળ પાછળ થાય, આગળ તો નહીં આવે પણ કદાચ પાછળ જાય, પણ આપણું પ્લાનિંગ એવું હશે કે આપણે એની પહેલા સિલેબસ કમ્પ્લીટ કરીને એક્ઝામ માટે એકદમ રેડી થઈ જઈએ. પ્લસ એના રેકોર્ડેડ વિડીયોઝ તો તમને મળવાના જ છે. સપોઝ કોઈ ક્લાસ મિસ થઈ ગયો, સપોઝ કોઈ એવી અર્જન્સી હતી કે લેક્ચર એટેન્ડ ના થયો અથવા અડધેથી જવું પડ્યું, તો એ વિડીયો જેવો લાઈવ ક્લાસ પૂરો થાય એવો તરત રેકોર્ડિંગ થઈને અપલોડ થઈ જશે પોર્ટલ ઉપર. એપ્લિકેશનમાં તમારે રેકોર્ડિંગ જોવું તો રેકોર્ડિંગ જોઈ શકશો. એવું લાગે કે 1 મહિના પછી રિવિઝન માટે ફરી જોવું પડે એવું લાગે છે, તો એક કન્સેપ્ટ મિસ થઈ ગયો એવું લાગે છે, ફરી તમે જોઈ શકશો. જેટલી વાર જોવો એટલા વાર રેકોર્ડેડ વિડીયો તમે જોઈ શકશો. હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ મળશે, બધા જ સબ્જેક્ટ, બધા જ ટોપિક એઝ પર જીપીએસસી સિલેબસ. જીપીએસસી નો જે ટેકનિકલ નો સિલેબસ છે, જીપીએસસી નો ટેકનિકલ નો સિલેબસ છે મિકેનિકલ એન્જિનિયરિંગ નો, એનો આખો બધા જ ટોપિક સાથેની નોટ્સ હાર્ડ કોપી કુરિયરમાં મળશે. ઇલેક્ટ્રોનિક્સની નોટ્સ, ઇલેક્ટ્રોનિક્સ એટલે મશીન્સ ને પૂછે જેની બનાવી નથી, બને છે, આપી દીધી છે, એ તમને સેકન્ડ સ્લોટમાં મળશે. ટેકનિકલ નો આખો સિલેબસ મળી જશે. એવું નથી કે ટેકનિકલ નો સિલેબસ નહીં મળે, કઈ ટોપિક મિસ કરીશું ના, આખો જ સિલેબસ તમને નોટ્સમાં મળી જશે. પણ ઇલેક્ટ્રોનિક્સ જે છે સેકન્ડ પાર્ટમાં આવશે. અત્યારે કુરિયરની અંદર તમે ઓર્ડર કરશો, જેવું કોર્સ ખરીદશો એટલે તમને કુરિયરની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ નો નોટ્સ આખી મળી જશે. ઇલેક્ટ્રોનિક્સ સેકન્ડ પાર્ટમાં આવશે, સેકન્ડ કુરિયર. પ્રેક્ટિસ પેપર્સ મળશે ટોપિક વાઇઝ. તમારે જે તે સબ્જેક્ટ, જે તે ટોપિક, જેમ કે થર્મોડાયનેમિક્સ પૂરું થયા પછી પ્રેક્ટિસ કરવી હોય તો તમને ટોપિક વાઇઝ પેપર પણ મળશે. મોક ટેસ્ટ મળશે. એક્ઝામ પહેલા આપણે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીએ છીએ, એ ટેસ્ટ સિરીઝ પ્રેક્ટિસ કરવા મળશે, જેથી કરીને તમને રિયલ ટાઈમ એક્સપિરિયન્સ થઈ જાય. પ્લસ ડાઉટ સોલ્વિંગ સેશન અને એમસીક્યુ સોલ્વિંગ સેશન, કે જેમાં તમને કઈ ડાઉટ હોય અથવા અઘરા ટાઈપના એમસીક્યુ જીપીએસસી આ વખતે પૂછેલા છે એના પેપર સોલ્યુશનના, એના એમસીક્યુ સોલ્યુશનના વિડીયો આવશે, જેથી કરીને તમને ત્યાં પણ ક્લેરિટી મળે. એક્ઝામ ક્રેક કરવાની એક જ મેથડ છે, એક જ થંબ રૂલ છે: લર્ન, પ્રેક્ટિસ, ટેસ્ટ, એનાલાઇઝ એન્ડ રિપીટ, રિપીટ એન્ડ રિપીટ. શીખો, પ્રેક્ટિસ કરો, ચેક કરો, એનાલાઇઝ કરો, ફરી શીખો, ફરી પ્રેક્ટિસ કરો, ટેસ્ટ કરો, એનાલાઇઝ કરો, અને આને રિવાઇઝ કરો, રિપીટ કર્યા રાખો. ક્યાં સુધી? જ્યાં સુધી સિલેક્શન ના થાય ત્યાં સુધી. રિપીટ ધ સાયકલ અન્ટિલ સિલેક્શન. સિલેક્શન ના થાય ત્યાં સુધી. એવું નહીં કે 2 મહિના કરીને છોડી દીધું, 3 મહિના કરીને છોડી દીધું, ના. ત્યાં સુધી મચ્યા રહીશું ને તો 110% સિલેક્શન થશે. અને આપણે એ જ પર્પઝથી અત્યારે આ કોર્સ લોન્ચ કરીએ છીએ કે જો તમે સરખી રીતે શીખશો, સરખી રીતે પ્રેક્ટિસ કરશો, સરખી રીતે ટેસ્ટ આપશો, રિઝલ્ટ મળશે, મળશે અને મળશે. ગેરંટી મળશે. તમે એકલા નહીં હોય અહીંયા, તમારી જેવા બીજા ઘણા બધા મિત્રો હશે, તમને ડાઉટ્સ હશે, તો અમુક ડાઉટ્સ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર જે બેચનું ગ્રુપ છે ત્યાં સોલ્વ થઈ જાય. અમુક ડાઉટ્સ તમે ફેકલ્ટીને ડાયરેક્ટ પૂછી શકશો, અને અમુક એવા ક્વેશ્ચન્સ કે ડાઉટ્સ હશે જે રિપીટેટિવ આવતા હશે, એના માટે અલગથી આપણે ડાઉટ સોલ્વિંગ સેશન કરીશું. ઓલસો એમસીક્યુ સોલ્વિંગ સેશન અને એક્સપર્ટ ગાઈડન્સ પણ કરીશું. મેં કીધું એ પ્રમાણે જે રિસેન્ટલી લાસ્ટ વાળી ભરતીમાં પાસ થયા છે એમને બોલાવીને તમારો પર્સનલ સેશન થશે બેચની અંદર, જે તમને પ્રોપર ગાઈડન્સ આપશે, સ્ટ્રેટેજી પણ બનાવતા શીખવાડશે, શું ઇમ્પોર્ટન્સ આપવું ને શું ના આપવું એ પણ સમજાવશે, જીએસમાં કઈ રીતે પ્રિપરેશન કરવી, ટેકનિકલમાં કઈ રીતે કરવી એ પણ આપણે અહીંયા વાત કરીશું. તો તમને સ્ટ્રેટેજી બનાવવાની ખબર પડશે. ડન. સંકલ્પ એજ્યુકેશનની એવી બિલીફ સિસ્ટમ છે કે ધ રાઇટ ગાઈડન્સ ઇઝ ધ શોર્ટેસ્ટ રૂટ ફ્રોમ પ્રિપરેશન ટુ સિલેક્શન. જો તમને રાઇટ ગાઈડન્સ મળી ગયું હોય ને તો તમારી પ્રિપરેશનનો પાથ એકદમ શોર્ટ બની જાય છે. એટલા માટે મેન્ટરશિપની ગાઈડન્સની જરૂર હોય છે, અને એટલા માટે જ સંકલ્પ એજ્યુકેશન કામ કરે છે. જો તમારે રાઇટ ગાઈડન્સ જોતું હોય, રાઇટ માર્ગદર્શન જોતું હોય, સાચી દિશામાં જવું હોય, તો સંકલ્પ એજ્યુકેશન ચોક્કસથી તમને હેલ્પ કરવા તૈયાર છે. હું ઓલવેઝ તમારા માટે છું.
ડન. હવે વાત કરીએ કોર્સની ફીઝની અને કેવી રીતે એનરોલ કરી શકાશે એની. તો લક્ષ્ય 2026 ક્યારથી ચાલુ થશે, કેવી રીતના લેક્ચર હશે. અમુકને એવું થશે કે સાહેબ અમે તો પહેલી વખત તમારા કોર્સ વિશે જાણ્યું છે, તો ડેમો તો આપો, ચેક તો કરવા દો કેવું લાગે છે, પછી ફીસ ભરીશું. તો એમના માટે ડેમો સેશન્સ પણ વાત આપણે અરેન્જ કરેલા છે. પહેલો સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સ જે આપણા સિલેબસનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પૂછાય પણ છે, ઈચ એન્ડ એવરી પેપરમાં હોય છે. ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ફર્સ્ટ 5 સેશન્સ ફ્રી હશે. ફર્સ્ટ 5 સેશન્સ ફ્રી. પહેલા 5 લેક્ચર ફ્રી રાખીશું, યુટ્યુબ ઉપર હશે. અને પછીના સેશન સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશનમાં થઈ જશે. 27 મે 2026 થી આ સેશન શેડ્યુલ થશે. ટાઈમ, ડિટેલ, લિંક બધું તમને સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. યા તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ત્યાં પણ તમને નોટિફિકેશન આવી જશે. ક્યાં થશે લાઈવ? યુટ્યુબ ચેનલ ઉપર, સંકલ્પ એજ્યુકેશનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. કેટલા? 5 સેશન. પછી શું હશે કે પછી એપની અંદર લાઈવ થશે, યુટ્યુબ ઉપર લાઈવ નહીં થાય. એમાં પણ 1-2 સેશન ફ્રી રાખીશું અને પછી જેમને ફી ભરી હશે એ લોકોને જ દેખાશે એવી રીતની વ્યવસ્થા કરી છે. તો થોડા સેશન એટેન્ડ કરીને જો તમને એવું લાગે કે ના મારે આવી રીતે પ્રિપરેશન કરવી છે, આવી રીતે ગાઈડન્સ જોઈએ છે, તો ચોક્કસથી તમે ફીસ ભરીને કોર્સની અંદર આવી શકશો. કેટલી છે ફીસ સાહેબ? તો ફીસ આ કોર્સ માટેની પહેલા વિચારી હતી 15,000. પણ પછી એવું લાગ્યું કે એટલો બધો સમય તમારી પાસે છે નહીં. તમે તો એવું જ વિચારશો સાહેબ વેલિડિટી તો ઓછી છે, હમણાં તો એક્ઝામ છે, તો આટલી બધી ફીસ નહીં પોસાય. તો રિવાઇઝ કરીને ફીસ આપણે રાખી છે 10,000. વેલિડિટી આપીશું 6 મહિના સુધી. ઈએમઆઈ માં પણ તમે ફીસ ભરી શકશો. જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો એપ ઉપર ત્યારે એક ઓપ્શન આવશે ડેશબોર્ડ ઉપર, ઈએમઆઈ ઓન કાર્ડ્સ. ક્રેડિટ કાર્ડ કે કાર્ડ્સ ઉપરથી ઈએમઆઈ કરવાની ફેસિલિટી છે. એક કે બે બેંકના ડેબિટ કાર્ડ ઉપર અલાઉડ છે. બધી બેંકના ડેબિટ કાર્ડ ઉપર નહીં થઈ શકે, પણ ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ થઈ શકશે. તમારે 6 મહિના, 12 મહિના કે એનાથી વધારે પણ ઈએમઆઈ કરવા હશે તો પોસિબિલિટી છે, પણ ક્રેડિટ કાર્ડ પર થઈ શકશે. શું મળશે? જેટલું કીધું તું બધું જ. લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસ, હાર્ડ કોપી નોટ્સ, પ્રેક્ટિસ પેપર્સ, મોક ટેસ્ટ પેપર્સ, ડાઉટ સોલ્વિંગ, એમસીક્યુ સોલ્વિંગ, બધું એક્સપર્ટ ગાઈડન્સ, બધું ઓલ ઇન્ક્લુસિવ. આમાં કંઈ તમારે પછી એક્સ્ટ્રા આપવાનું નથી. હા, અમુક રિસોર્સિસ છે બુક્સના, એમસીક્યુ ની બુક છે કે પ્રેક્ટિસ છે કે એના માટે અમે તમને અહીંથી ગાઈડ કરશું કે આ 1-2 બુક છે તમારે લેવી પડશે, વસાવવી પડશે, તો એ ખાલી એડિશનલ વસાવવાની થશે. બાકી બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખાલી હું કહું એટલું ગાઈડન્સ આપું, હું જેટલું કહું એટલું કરીને આવશો તો તમારું પેપરમાં સારા માર્ક્સ આવશે, તમે એક્ઝામ કરેક્ટ કરી શકશો. કેવી રીતે એનરોલ કરવાનું સાહેબ? જો તમારી પાસે એપ્લિકેશન હોય તો એપ્લિકેશનની કોર્સ લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને જો તમે વેબસાઇટથી ટ્રાન્ઝેક્શન કરવા માંગતા હોય, લેપટોપ પર હોય, તો વેબસાઇટની પણ ટ્રાન્ઝેક્શન લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કોઈ પણ લિંક ક્લિક કરીને તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો. લક્ષ્ય 2026 નો કોર્સ એપ ઉપર દેખાશે, ત્યાંથી કરી શકશો, તો લિંક પરથી ડાયરેક્ટ કરી શકશો. તમારું લોગિન ન કરેલું હોય એપ ઉપર તો નામ, નંબર ને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી થી લોગિન કરો અને પછી લક્ષ્ય 2026 કોર્સ તમને દેખાશે, ત્યાં ક્લિક કરો. પછી તમે ટ્રાન્ઝેક્શન કરશો એટલે તમારું એક્સેસ ચાલુ થઈ જશે. અગર તમને કોઈ તકલીફ પડે છે, ટ્રાન્ઝેક્શનમાં પ્રોબ્લેમ આવે છે અથવા તો કંઈ નથી સમજાતું, એ તો કોર્સ વિશે કંઈક માહિતી જોઈએ છે અથવા તો બીજી કંઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કે વોટેવર, કાંઈ પણ તમારે ગાઈડન્સ જોતું હોય તો અહીંયા આપેલા સંસ્થાના મોબાઈલ નંબર ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરી દેજો. તમને પ્રોપર અહીંયા ચોક્કસ ગાઈડન્સ આપવામાં આવશે, પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે અને જે પણ સમસ્યા હશે એનું સમાધાન કરવામાં આવશે. આઈ હોપ કે લક્ષ્ય 2026 કોર્સ વિશે તમને તમામ માહિતી હવે મળી ગઈ હશે. તેમ છતાંય કઈ ડાઉટ હોય, ક્વેરી હોય, કોલ વોટ્સએપમાં મેસેજ કરો યા તો પછી નીચે કમેન્ટમાં લખી દો. જે કાંઈ પણ તમારો ડાઉટ હશે સોલ્વ કરી દઈશું. હું એવું કહીશ કે ટોપર્સ આરન્ટ મેડ ઇન ધ એક્ઝામ હોલ, they are built in the months before it, starting now. ટોપર્સ એક્ઝામ હોલના દિવસે નથી બનતા, એ દિવસે નથી બનાતું, અત્યારે બનાશે. મહિનાઓ પહેલા જે તૈયારી કરશે એ ટોપર લિસ્ટમાં પોતાનું નામ મેળવશે. તો આજે જ એ દિવસ છે જ્યારે તૈયારી ચાલુ કરવાની છે, તો આજથી જ શરૂઆત કરો. જો તમે સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો સંકલ્પ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલનું આઈડી આવું છે, સંકલ્પ_મેક. સર્ચ કરીને યા તો નીચે આપેલી લિંકથી જોઈન કરી લો, જેથી કરીને તમને આવી રેગ્યુલર અપડેટ્સ કોર્સ વિશે, રિક્રુટમેન્ટ વિશે કે કંઈ પણ શેર કરતા હોઈએ તો માહિતી ચોક્કસથી મળી રહે. વિડીયોને એન્ડ કરીએ, ફરી પાછા યુટ્યુબ ઉપર મળીશું નવા કોઈ કોર્સ સાથે, નવી કોઈ રિક્રુટમેન્ટ, નવી કોઈ માહિતી સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.